દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટ બાદ પોરબંદરમાં પણ પોલીસ ચેકિંગ કરી રહી છે, ત્યારે ગાંધી જન્મસ્થાન, કીર્તિ મંદિર સહિત યાત્રાધામો અને ભીડભાડવાળી જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્નીફર ડોગે પણ તપાસ કરી હતી. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અનુસંધાને તકેદારીના ભાગરૂપે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અતિ મહત્વના સ્થળો અને ભીડ ધરાવતા વિસ્તારોમાં સ્નીફર ડોગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર વિસ્ફોટની ઘટનાને અનુસંધાને રાજ્યભરમાં સુરક્ષાના દૃષ્ટિકોણે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ સતર્ક બની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. પોરબંદર શહેરના ગાંધી જન્મસ્થાન, કીર્તિ મંદિર, સુદામાપુરી, સમુદ્ર કિનારો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તેમજ યાત્રાધામ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોરબંદર પોલીસ દ્વારા વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તથા સ્નીફર ડોગ ટીમની મદદથી સ્થળોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ અથવા વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. સમગ્ર કામગીરી દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવાની સાથે પોલીસ તંત્ર દ્વારા જાગૃતતા અને તકેદારીનું પાલન પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.